જે પરસોત્તમ રૂપાલાને તમે પેંડાની બારોબાર જોઈ કોઈ એક પરસોત્તમ રૂપાલા તમારા જ પેંડા ખાઈને અત્યારે ગરીબોને મકાના વિહોણો કરી રહ્યો છે। માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો મિત્રો, હાલમાં તમને ખબર જ હશે કે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ છે એને હટાવવા માટે ડિમોલેશનની નોટિસો ફટકારવામાં આવી છે અને એમાં આશરે 1300 થી 1500 જેટલા પરિવારોને નોટિસ આપવામાં આવી છે। હા તો મિત્રો, આ બાબતે ઘણા બધા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને આ ડિમોલેશન રોકવાની માંગ કરી રહ્યા છે। હા તો મિત્રો, આ બાબતે ક્ષત્રિય સમાજના આગેવાન યુવાન એવા રવિરાજસિંહ ગોહિલે આ વિશે વાત કરી અને એમાં એમણે સરકારને અને લાલો આહિરને ટકોર કરી। એમણે કહ્યું કે જે ક્ષત્રિય આંદોલન વખતે રૂપાલા સાહેબ જીતે એની તમે માનતા રાખી હતી, તો હવે આ રૂપાલા સાહેબ દ્વારા આ લોકોના ઘર હટાવાય છે, તો એમાં પણ બોલો। હા તો મિત્રો, આ બાબતે હજુ આપણે જોવા જઈએ તો આવી માનતા આહિર સમાજના યુવાન લાલો આહિરે રાખી હતી અને મિત્રો બીજા પણ ઘણા બધા આહિર સમાજના લોકો એમની સાથે હતા અને એ માનતા પૂરી કરવામાં આવી હતી। હા તો મિત્રો, રવિરાજસિંહ ગોહિલે આ બાબતે હવે લાલો આહિરને ચેલેન્જ આપી છે કે હવે તમે દ્વારકાધીશની માનતા રાખો કે આ ડિમોલેશન અટકી જાય, એટલું તો બોલો એમ। હા તો મિત્રો, આ વિડીયોમાં જે પરસોત્તમ રૂપાલાને તમે પેંડાની બારોબાર જોઈ કોઈ એક પરસોત્તમ રૂપાલા તમારા જ પેંડા ખાઈને અત્યારે ગરીબોને મકાના વિહોણો કરી રહ્યો છે, ગરીબોના મકાન ઉપર બુલડોઝર ફેરવી રહ્યો છે। તમે એની સામે મોરચો પણ માંડ્યો છે ગરીબો માટે। અને જે તમે 18 વર્ષની વાતો કરો છો, ખાસ કરીને આ સરકાર જે ગરીબી હટાવો નહીં, ગરીબોને હટાવવામાં માની રહી, જો આ સરકારને એટલું જ બધું ડિમોલેશન કરીને સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર કબજા ખાલી કર્યો તો એની જ પાર્ટીના અનેક નેતાઓ ગેરકાયદેસર જમીન ઉપર કબજા કરીને બેઠા, વિગત અમે આપીશું। પણ નહીં, આ સરકારને તો શું છે કે એના નેતા છે એ દૂધે ધોયેલા। અને ખાસ કરીને જે તમે 18 વર્ષની વાતો કરો છો, તો જે તે ટાઈમે સમગ્ર વિશ્વ અને સમગ્ર ગુજરાતનો અમારો ક્ષત્રિય સમાજ જે અમારી માતાઓ બહેનો પર ટિપ્પણી કર્યા પરસોત્તમ રૂપાલાની સામે અમારી અસ્મિતા આંદોલનની લડાઈ ચાલુ, ત્યારે તમે જ માનતા રાખી હતી કે આ પરસોત્તમ રૂપાલા જીતી જાય તો અમે પેંડાની બારોબાર જોગશું। હવે એક માનતા એવી પણ કરો કે જો આ જ પરસોત્તમ રૂપાલા આ ગરીબોને મકાના વિહોણો ન કરે તો તમે દ્વારકાધીશના ચરણોમાં પેંડા ધરશો અને આ ગરીબ પરિવારમાં વેચશો અને એ પેંડા અમે તમને આપીશું। કારણ કે અમે તો ક્ષત્રિય છીએ અને અમારું છાતોત્વ છે કે કોઈ ઉપર અત્યાચાર થતો હોય ને એ અસલ ક્ષત્રિયનો દીકરો ક્યારે સહન ન કરી શકે। એકવાર દ્વારકાધીશના ચરણોમાં એટલી તો માનતા કરજો કે જો આ ગરીબ પરિવાર જેટલા પણ છે એ જો મકાના વિહોણા ન બને તો દ્વારકાધીશના ચરણોમાં પેંડા ચડાવશું, એટલી માનતા તો કરજો। હા તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું હશે કે રવિરાજસિંહ ગોહિલે સરકારને અને લાલો આહિરને એક ટકોર કરી છે। હા તો મિત્રો, આ બાબતે તમને શું લાગે છે કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દે।